हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। सुबह के बजे है 8 और हमारी मॉर्निंग हो गई है। सुबह सुबह में हम लोग ये आनंद गर्व सुनते हैं, एक बार सीरियल देखते हैं और चलते हैं भूमिका के पास। हेलो भूमिका, गुड मॉर्निंग। इस साइड से लेते हैं जरा, या यहाँ से बराबर। सो भूमिका, गुड मॉर्निंग, कैसे हो? ગુડ મોર્નિંગ. કાલે રાત્રે મારે બહુ મોડું થઈ ગયું હતું આવવામાં. કાગળમાં તો ખબર 12 તો વાગી ગયા હતા. પછી બ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો. ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે આ બધી. પછી મેં કાલે તારા માટે બે શબ્દો બોલ્યા છે વિડીયોમાં. એ જ્યારે વિડીયો આવે ત્યારે જ તું જોજે, એટલે તારા માટે બી સરપ્રાઈઝ જ છે. તારા માટે સારા શબ્દો બોલ્યા. અને અત્યારે શું બની રહી છે? એક ભીંડી કી સબ્જી. એ 3 વખત બનાવી છે. હે, એમને ભીંડી 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 3 વખત બનાવી છે. પેલા સિરિયલ જેવું ઝૂપ 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 એવું. એનીવેઝ, જોક સપાટ. સિરિયલ જોઈ એટલે સિરિયલની અસર આવે. બોલો, શું કહેતા હતા તમે? એવું મારા માટે દહીંવાળી ભીંડી બનાવ. તમારે કોરી કાઢી દઉં? યા એઝ યુઝ્યુઅલ. અમારે તો અહીંયા સામે ને ઘર બી દેખાય. શું? સામે પેલું ઘર દેખાય ને, અહીંયાથી આમ ઝૂમ કરું તો એમનું ફ્રીજ ને આપણું ફ્રીજ બે હરખું જ લાગે ભૂમિ. એ સામેવાળા ઘરે છે ને, એ આવી જો એમનું ફ્રીજનો કલર મને તો નહીં દેખાતો. અને નહીં કરવું હેડો, કોકના ઘરમાં ના ઝંકાય. એટલે ટૂંકમાં અહીંથી મને ચોખ્ખું દેખાય છે. આપણે જેવું જ સેમ ટુ સેમ બધા કલર બધું બરાબર. તો ભૂમિ, તારા વગર આમ બ્લોગમાં આમ મજા નહીં આવતી, કારણ કે એકલું એકલું લાગે ને. પછી તો કામ કરીએ એટલે ઘણા લોકો એકલા એકલા જ ઉતારતા હોય છે, નહીં? સારા હોય. ઓકે, હા એ વાત ખરી હો. અમે પેલું નહીં કહેતા, માણસને કંઈ જવાની જરૂર નથી. તમે તમારા અંદર યા યુ આર રાઈટ. આ તો મને મારા બાએ શીખવાડ્યું હતું, કમળાબા એટલે કે મારા પપ્પાના મમ્મી. એમણે મને શીખવાડ્યું હતું. હું નાનપણમાં એમની જોડે ઉછરેલો, એટલે એવું શીખવાડે ને કે કોઈના ત્યાં પડે. એટલે બા તો જબરું શીખવાડતા હતા ભૂમિ. ગમે તેના ઘરે ગયા હોય ને, કારણ કે નાના છોકરાઓની આદત કેવી હોય ખબર છે? કોઈ વસ્તુ પડી હોય ને એ લોકો લઈ લે. ના, હું પછી આવી જઈશ. હું એક કામ કરું, ચાલ તું ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ જાઉં. પહેલાં કમળાબાની વાત કહી દઉં. તો કમળાબાએ મને એવું શીખવાડેલું કે કોઈ બીના ઘરે ગયા હોય ને, એટલે નાના છોકરાઓની આદત હોય ખિસ્સા મૂકી દે વસ્તુઓ. આવું મને ખાસ શીખવાડતા હતા. ધ્યાન રાખવાનું, નહીં લેવાનું, ક્યાંય બી પડેલી વસ્તુ લેવાની નહીં, કોઈ રસ્તામાં આપે તો લેવાનું નહીં. આવું બધું ટૂંકમાં એમ બહુ શીખવાડતા કમળાબા, અને સાચવતા હતા. એ એમને મને ઉછેર કરેલો ને, એટલે આમ સમજાઈને, જેમ આપણે નહીં જોતા તુલસીમાં કેવું ક્યોંકિ સાસ બી કભી બહુ થીમાં એવું સમજાવે, વાર્તાની રીતમાં સમજાવે, એટલે આપણને મગજમાં તરત ઉતરી જાય. બરાબર ને? કંઈ વાંધો નહીં. ચાલ, હું નહીં થઈને મારે બી નીકળવું છે. તો હવે બીજી વખતની ચા આવે એટલે પછી હું જરા ફ્રેશ થઈ જાઉં. ઓકે, સો આઈ એમ ગોઈંગ નહાવા. બાય હાય બાય. वो भी कितनी दूर लागा. बाय. तुम खाली कैमरे से दूर हो, हमारे दिल से नहीं. आम देख तो खरा, आम जो 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 खाली बोल तो बाय બાય. યા યસ ફ્રેન્ડ્સ, ચાખાના ડબ્બાથી આવી ગયા છીએ આપણે ભીંડીની સબ્જી ઉપર. ભીંડીની સબ્જી એટલે જોરદાર બનાવી છે ભાઈ. આનો બીજો પાર્ટ બનશે, ભીંડી પાર્ટ 2 દહીંવાળી. એ ભૂમિકા ખાશે. અને આ મારો પરોઠો, જેવું દર વખત કહું છું ને કે ભૂમિકા મને સરસ મજાનો પરોઠો નાસ્તામાં બનાવી આપે છે. આ ગાર્લિક પરોઠો છે. ગાર્લિક પરોઠોમાં રેસીપી તમને ભૂમિકા જણાવશે. ભૂમિકા જણાવો તો જરા રેસીપી. એટલે રેસીપી એટલે કોઈને ખાવું હોય તો શું નાખવાનું તો ખબર પડવી જોઈએ ને. આ પરોઠા માટે લોટ રોટલી બનાવીએ, પછી અંદર ગાર્લિક છીણીને નાખી દેવાનું, ઘી નાખવાનું, પછી આ જે મસાલો છે એટલે થોડુંક મરચું નાખ્યું, થોડુંક મીઠું નાખવાનું. બરાબર. થોડુંક મીઠું હોય તો સારું. રાઈટ. મીઠું અને મરચું નાખ્યું.
ઘી પાછું નાખવાનું હે ફરીથી. સરસ સરસ. પછી એને આમાં આમ કરી દેવાનું. હા બરાબર છે. બસ આ થઈ ગયું. હા સરસ તૈયાર થઈ ગયું. હવે આને શું કરવાનું? પાડી દેવાનું. ખાવાની મજા આવે હો જ્યારે આવે ત્યારે બનીને તૈયાર થઈને. વાહ ભાઈ વાહ. એટલે નથી કહેતા ભૂમિકાના હાથનો જાદુ છે. આ હાથ એવી જગ્યાએ આમ લાગી જાય છે કે ભાઈ આમ એનો જાદુ એમને જ નીકળી જાય મોઢામાંથી કે ભાઈ હા ભૂમિકાના હાથનો જાદુ છે. અને કોઈ પણ વસ્તુ જ્યારે તમે બનાવતા હોય જ્યારે દિલથી બનાવો ને ત્યારે સક્સેસ જ હોય એમાં. રસોઈ કરતી વખતે જે મનમાં વિચારો ચાલતા હોય એ આરોગવાવાળાના મગજમાં પણ એ જ આવે. પણ મને મારા મનમાં સરસ મજાના વિચારો આવી રહ્યા છે કે ભૂમિ આટલું પ્રેમથી બનાવે છે તો મારું કામ થઈ જશે. સવારમાં દિવસ સુધરી જાય ભાઈ. ચલો તો પછી હવે તો કોઈ આખો પરોઠો नहीं बताओ ना. पराठा को अभी डाल दिया है तवी के ऊपर. सब्जी के अंदर से निकलती ही आवाज मालिक मुझे ठंडा करो. परोठो तो हमारा तैयार થઈ જશે. हेलो भूमिका. तो आज तुमसे भी जल्दी तैयार मैं हो गया हूँ और मैं जा रहा हूँ मेरे काम पे. काम करना है. आज भूमिका से पहले मैं रेडी हो गया हूँ काम पे जाने के लिए. थोड़ा 12 बजे तक तो वापस भी आ जाऊँगा और मेरे घर की सारी सजावट वाली चीज़ें आप सबको याद करती है. दोस्तों भूमिका ब्लॉग देख रही है. टाइम बच गया है और आई एम गोइंग. बाय बाय. हेलो फ्रेंड्स. गाड़ी को थोड़ा आराम करवा दिया है पर गाड़ी धूप में है गरम लाय જેવી થઈ ગઈ છે. અને આવ્યો છું મારા ભાણાની દુકાને. જય ભોજક. હા જય ભોજકની દુકાને આવ્યો છું ભાઈ. જે આવા સરગાસણ બાજુ જયની દુકાને આવતા જતા મળજો. એને કંપની હાલજો છેવટે કંઈ લેવું ના હોય તો ભાણાભાઈને ચા પીને જજો એમને બરાબર. ભાણાભાઈને કંપની રહેશે એ બાને. અને તમે જોઈ શકો છો આ બધી એસેસરીઝ ફૂલ માર્કેટ છે એમની પાસે. કશું ખાલી નહીં રહે બરાબર. અને એસેસરીઝમાં હું બી છું. હું ફ્રીવાળી એસેસરીઝ. મામા ભાણાની દુકાને આવે એટલે આશીર્વાદ બરાબર. આ બાજુ આટો મારો તો આવજો ભાઈ મિત્રો. અને આ ભાણાનો ફેસ જોઈ લેજો. સ્ક્રીનશોટ લઈ રાખજો બતાવવાનું કે જો તારા મામાના બ્લોગમાં જોયો તો. એડ્રેસ બી છે આની ઉપર. શ્રી શરણ. શ્રી શરણમ. હા હા શ્રી શરણમ સાઈ. આ આપણી ગાડી એ ગરમ લાય જેવી થઈ ગઈ છે. बैठ के दिखा सीट पर बेसी खबर पड़ी है. हेलो फ्रेंड्स. अब मैं आ गया हूँ घर. दामे उन घर उनके बस वही वाला. तो अब मुझे भूख लगी. 2 बज गए हैं और खाना मस्त भूमिका बना के गई है. भिंडी की सब्जी. एक्चुअली मैं ये वाली खाता हूँ और ये कढ़ी वाली है ये भूमिका खाती है. पर मैंने उसको बोला था थोड़ी रख के जाना मेरे लिए. और इसमें रोटी है तो खाना वाना खा लेता हूँ. और आज रात को टाइम नहीं मिलेगा तो कल वाला ब्लॉग में अभी एडिट कर देता हूँ. सो दोस्तों मुझे एक बात आप लोगों के साथ शेयर करनी है. मैं बहुत दिनों से ये नोटिस करता हूँ कि मुझे काफ़ी सारे लोग ने मेरे वीडियो देखे हैं. हाँ. और काफ़ी सारे लोग पता नहीं क्यों कमेंट करने से डरते घबराते पता नहीं. पर हाँ अच्छे लोगों ने मुझे बताया कि आपके ब्लॉग अच्छे होते. शायद उनकी आइडेंटिटी को लेकर वो ना करते हो वो मुझे नहीं पता. पर हाँ लोग इतना तो देखते हैं मेरा ब्लॉग और वो पसंद भी करते हैं. हाँ मैं कमेंट के लिए इसलिए बोल रहा हूँ कि अगर कुछ सजेशंस हो आपके साइड से तो आप मुझे बताओ. मैं उसमें सुधार ला सकता हूँ और कुछ चेंज करना हो तो भी कर सकता हूँ दोस्तों. और हमारे घर पे जो मधुमक्खी का एक मस्त सेटअप हो गया है. ये देख सकते हो भाई. ये देखो अपना घर बना लिए है इन लोगों ने. तो आ जाते हैं वापस किचन में. खाने पे फोकस करते हैं. हेलो फ्रेंड्स. गुड इवनिंग. वैसे आज भी गुड नाइट कहने का ही समय हो चुका है. मेरी घड़ी में बजे हैं 1:20 मतलब हुआ है 1:10
भूख लगी है, खाना ये है भजिया रोटी और टेटी रखी है फ्रिज में, वो लेने जाऊंगा। और हमारा कम्युनिकेशन कैसा है, जोरदार है। देखो भाई, ये रहा टेटी का बॉक्स। कम्युनिकेशन में आपको बताना चाहूँगा, देखिए ફ્રીજમાં યલો ડબ્બામાં ટેટી છે, ફ્રીજ યલો ડબ્બો અને ડબ્બાની અંદર ટેટી, બરાબર। मतलब कि अपना खाना हो गया। टेन टेन। सो दोस्तों, अब थोड़ा खाऊंगा, कल का ब्लॉग एडिट करके पोस्ट करूंगा और मज़ा आ गया। आज पूरा दिन काम करने का, घूमने काम करने का तो मज़ा ही आता है और वही काम करना चाहिए जिसमें हमको मज़ा आता है। रात के 1:10 हुआ है, फिर भी मेरे चेहरे पर, मुझे तो अब यहाँ पे क्या दिखता है वो आई डोंट नो, बट मुझे तो मेरे चेहरे पर कोई थकान महसूस नहीं हो रही है। इतना फ्रेश होते हैं जब अपनी पसंद वाला काम करते हैं। तो दोस्तों, आप सभी को गुड नाइट। भारत माता की जय, जय हिंद।